ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો ફોટો જાહેરમાં સળગાવી દઈ પગ નીચે કચડી મહામાનવનું અપમાન કરી સમસ્ત આંબેડકરી અને સંવિધાનને માનનાર દેશવાસીઓની ધાર્મિક ભાવનાઓ દુભાવી છે. દેશભરમાં તંગદિલીનું અને રોષનું વાતાવરણ ઊભું કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકાઈથી પગલાં લઈ તેમના તથા તેમના દ્વારા ચાલતા અસંવૈધાનિક સંગઠન સામે પગલાં લેવાની માંગણી કરાઈ હતી. સુરત કલેક્ટરને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ સુરત શહેર દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ દેશ માટે સૌથી મૂલ્યવાન અને દેશનું સર્વશ્રેષ્ઠ સંવિધાનની રચના કરી છે. તેમણે દેશમાં સમાનતા, બંધુત્વતા અને લોકશાહી સ્થાપી દેશમાં થતા અન્યાય અને અત્યાચારનો ખાત્મો કરવાનું કામ કર્યું છે. દેશના રાષ્ટ્રીય નેતા તથા તેમની વિરુદ્ધ કોઈ અસામાજિક કૃત્ય કરવું તે દેશની કાર્યપ્રણાલી અને કાયદા પ્રણાલીની વિરુદ્ધનું કૃત્ય ગણી શકાય. કૃત્યને દેશની વિરુદ્ધનું એટલે કે દેશદ્રોહનું કૃત્ય પણ ગણી શકાય. ત્યારે ગત 1 જાન્યુઆરી 2026ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પટેલનગ ખાતે સિટી સેન્ટરમાં અનિલ મિશ્રા, મોહિત શર્મા, અભિ દુબે, બાનેન્દ્ર શર્મા, કુલદીપ કંકેરિયા, અમિત ભદૌરિયા, ચૌરવ વ્યાસ સહિતના કેટલાક અસામાજિક અને અસંવૈધાનિક સંગઠનોના અસામાજિક તત્વોએ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનો ફોટો જાહેરમાં સળગાવી દઈ ફોટાને પગ અને જૂતાઓ નીચે કચડી આંબેડકરજીના તથા સગપાળ જાતિ વિરુદ્ધ નારેબાજી કરી હતી. સુરત શહેર સહિત સમગ્ર ભારત દેશમાં રહેતા સમસ્ત બૌદ્ધ આંબેડકરી સમાજ તેમજ સંવિધાન અને સંવિધાનની રચના કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને માનનારા દેશવાસીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. સમગ્ર દેશમાં ભારત દેશના રાષ્ટ્રીય નેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કરી દેશભરમાં તંગદિલી અને રોષનું વાતાવરણ ઊભું કરી દેશની અખંડિતતાને તોડવાનું કામ કરી દેશ વિરોધ કૃત્ય એટલે કે દેશદ્રોહનું કૃત્ય કર્યું છે. દેશદ્રોહીનું ભયંકર કૃત્ય કરી તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરી દેશના લોકોને ઉશ્કેરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે. દેશના લોકોની ધાર્મિક ભાવના દુભાવી દેશના રાષ્ટ્રીય નેતાનો ફોટો સળગાવી અપમાન કરી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી વાયરલ કરી દેશની અખંડિતતાને તોડવાનું ગુનાહિત કરનાર અસામાજિક તત્વો, તેમની મંડળી, તેમના દ્વારા ચાલતા અસંવૈધાનિક સંગઠનોની સામે તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગણી કરી હતી. કુણાલભાઈ સોનોને સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું. ગ્વાલિયરમાં અનિલ મિશ્રાના સમર્થકો અને અનિલ મિશ્રા દ્વારા લોકોને વિભાજિત કરીને બાબા સાહેબનો ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો. અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાનના નિર્માતા છે. બાબા સાહેબના પ્રતિબિંબને કે બાબા સાહેબના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાકી લેવાના નથી. આજે બાબા સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે, દેશમાં વિભિન્નતા પસરાવે છે, એવા લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને રાસુકા જેવો દેશદ્રોહ જેવો ગંભીર ગુનાઓ એમના ઉપર દાખલ થવા જોઈએ એવી અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.